મમ્મી લેવા ગયા છે. જો મારા પગ બરે એમને ઊભી છું ને, મમ્મીની સાથે સાથે ચીકુભાઈ હે ને ગયો. આજે તો છે ને તડકાની સાથે સાથે છે ને પવન એટલો જોરદાર છે. જો તમે જો પેલી દોરી કેવી ઉડે છે ને ઝાડવા બતાવો. હમણાં જ ઘર સાફ કર્યું છે અમે ને આ જો કેટલો કચરો ખાલી આ એક સાઈડથી, હજી ઓલી સાઈડ ને રૂમ નહીં તો બાકી છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો અત્યારે તો છે ને આપણે સવાર નથી, ખરા બપોરને બપોરના વાગે છે 5 અને આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાંજના 5 વાગે. કેમ કે છે ને સવારથી એટલી ગરમી ને તડકો એવો હોય ને એટલે આપણને કંઈ સૂઝે નહીં, એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો નથી. તો જો તમે અત્યારે 5 વાગ્યા તો કેટલો તડકો છે, કોઈ છે ને દેખાતું નથી. જો કે ફરિયામાં અમે કોઈ દેખાય નહીં, બારે કોઈ દેખાતું નથી. તો આવું છે. અને આજે તો છે ને તડકાની સાથે સાથે છે ને પવન એટલો જોરદાર છે. જો તમે જો પેલી દોરી કેવી ઉડે છે ને ઝાડવા ને બધે જોઈ શકો તમે. કેટલો તડકો એટલો છે ને સાથે સાથે પવન એટલો છે એટલે તડકો થોડોક ઓછો લાગે છે. એવું નથી કે લાગતો નથી, પણ થોડોક ઓછો લાગે છે. ને આ બાજુ જો અમારા ચીકુભાઈ છે ને સૂઈને ઉઠી ગયા છે. કા ચીકુભાઈ, શું કરો છો? ગુડ આફ્ટરનૂન. અત્યારે ગુડ આફ્ટરનૂન કહેવાનું? શું કરો છો તમે? જો તડકાના લીધે છે ને ચીકુભાઈએ છે બહાર રમવાનું કેન્સલ રાખી, અંદર સાયકલ હલાવે. કા ચીકુભાઈ, તડકાનું બહાર જવાય? ન જવાય ને? શું થાય? પગ ભરે. તો જો ચપ્પલ પહેરીને જવાનું, પણ અત્યારે આવા તડકામાં જવાય? ન જવાય. કા જો કેટલો ડાયો દીકો હોય. કા તો તડકાના લીધે છે ને ચીકુભાઈ બારે અત્યારે રમવા નથી જતા. અને હવે અત્યારે શું કરશું આપણે? ખાઈશું ને, ચા નાસ્તો કરશું. તું ચા પીવેશ? નથી પીતો? ન પીવાય. કા ચા ન પીવાય. તો તું શું ખાઈશ? દૂધ બિસ્કિટ. ચાલો તો ચીકુભાઈ છે ને દૂધ બિસ્કિટ ખાશે ને આપણે કરી લઈએ નાસ્તો. તો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. તો છે ને અત્યારે બહુ તડકો અને ગરમી પડે છે ને એટલે અહીંયા છે ને જો આપણે શેરડીનો રસ વેચવાવાળા આવ્યો છો બારે, તમને બતાવું. તો છે ને આપણે અત્યારે રસ પીશું. ચીકુ અને મમ્મી લેવા ગયા છે બારે. ચીકુને ના પડે તો એ છે ને દોડીને બહાર વયો ગયો છે. ચપ્પલ પહેર્યા નથી પહેરી, મારે જોવું પડશે. તો અહીંયા જો છે ને બહુ ગરમી તડકો આવે ને અહીંયાથી ડાયરેક્ટ તડકો, એટલે આ લગાવી દીધું છે પડદા જેવું, એટલે થોડુંક ઠંડક રહે. તો જો અહીંયા છે ને મમ્મી લેવા ગયા છે. જો મારા પગ બરે એમને ઊભી છું ને, મમ્મીની સાથે સાથે ચીકુભાઈ હે ને ગયો. તો આપણે અત્યારે મસ્ત ઠંડો ઠંડો શેરડીનો રસ પી લઈશું. મમ્મી લઈ આવે. ચાલો તો રસ પીને આપણે લાગી ગયા છે કામે ને હાથ લઈ લીધી છે હાથમાં. હવે સાંજનો કચરો વાળવાનો છે ને આ બાજુ જેનું બેન આવી ગયા રમવા. કા જેનું ને ચીકુ બેન છે ને બાજે લે જેનું ને રમવા થોડીક વાર. તો છે ને જો અત્યારે ટાટા કરે જેનું બેન. તો અત્યારે છે ને વારું છું. તો જો તમને હું બતાવું, હમણાં જ ઘર સાફ કર્યું છે અમે ને આ જો કેટલો કચરો ખાલી આ એક સાઈડથી, હજી ઓલી સાઈડ ને રૂમ નહીં તો બાકી છે. તો છે ને આજે પવન છે ને પવનની સાથે સાથે ધૂળે એટલી ઉડે છે. તો છે ને એટલે આ બારીને એવું બધું બંધ રાખું છું, કેમ કે હમણાં જ ઘર સાફ કર્યું છે, પાછું હતું ને એવું થઈ જાય છે. એટલે આજે આપણે બધાએ બારી દરવાજા તો બંધ કરી ન શકીએ, એટલે બારી એવું બંધ રાખ્યું છે. તો ચાલો હું અહીંયા વારી લઉં. પછી આજે ફળિયામાં બાકી છે વારવાનું, પોતું મારવાનું. સવારે પોતું નથી માર્યું, તો ચાલો પેલા અંદર વારી લઉં. તો અંદર તો છે ને કચરા પોતા કરી નાખ્યા, ત્યારે વાયરું અને પોતાય કરવા પડ્યા, કેમ કે છે ને ધૂળ ઉડે ને અને ચીકુભાઈ મારે પાણી ઢોર કરે એટલે એમાં પગલાં ને એવું થઈ ગયા હતા ને એટલે પોતું માર્યું. તો ચાલો હવે છે ને બારે જો ફળિયામાં આમ જોઈએ કેટલો કચરો, જ્યાં જ્યાં ખૂણા હોય ને ત્યાં કચરો ભેગો થાય. સવારે છે ને જો સવારે એકવાર વારી નાખ્યું, પણ પોતું બાકી રાખ્યું, કેમ કે છે ને ધૂળ એટલી ઉડે છે ને કીધું પોતું મારશે એટલે પાછું એવું એવું થઈ જશે સાંજે, ને આપણે રાતે પછી બારે જમવા બેસવું હોય ને એટલે પાછું એવું થઈ જાય. એટલે કીધું અત્યારે છે ને વાળી અને પોતું કરી નાખો, એટલે સાંજે જમવા બેસીને ત્યારે થોડુંક ઠંડુ થઈ જાય અને થોડુંક ચોખ્ખું દેખાય, કેમ કે અત્યારે થોડીક ધૂળ ઓછી થઈ ગઈ છે. તો ચાલો બારે વારી નાખું ને. જેનું શું કરે છે આ બાજુ બે ભાઈ બેન? શું કરસ હે? જો કાંઈક નવું લઈ આવી છે ને તે મને બેવરાવે હે. કા કેમ બેવરાવો છો મને? કરતો જોઈજો જોઈજો. એ આ ચાલો તો હું વાળીને પોતું કરી નાખું આખા ફળિયામાં. જો હજી તડકો એવો જ છે, તો કીધું તો હવે કરી નાખીને ચીકુભાઈ હજી નવરાવાનો છે બીજી વાર. ચાલો તો હવે છે ને ટાઈમ થઈ ગયો છે આપણે રસોઈનો, એટલે આવી ગયા રસોડામાં. ને આજે ઓલરેડી મોડું થઈ ગયું છે અને વાગી ગયા છે 8:15 અને મારી બધી રસોઈ બાકી છે.
તો છે ને મોડું કેમ થયું કેમ કે બારે બેઠા હતા કે આજે નિરાતે રાંધીએ. પછી નાસ્તો કર્યો તો પાણીપુરી ખાધી મોડી એટલે કે બસ મોડું રાંધવું છે એટલે ગરમા ગરમ પછી ખાવાનું જ રહેશે. તો ચાલો આજનો હું મેનુ તમને બતાવું. સૌથી પહેલાં તો આપણે જો ખીચડી મૂકી દીધી છે. ખીચડી વગર તો આપણે ચાલે નહીં. અને આજે જો બનાવ્યું છે કઢી. તો જો ઓલમોસ્ટ આપણે કઢી રેડી થઈ ગઈ છે. જો ખાલી છે ને આમાં કોથમરી, જે આપણે અમુક લોકોને ધાણા કહીએ, અમે તો કોથમરી જ કહીએ હો, તો એ નાખી દઈએ ને આપણે કઢી થઈ ગઈ છે રેડી. હવે બાકી છે રોટલી કરવાની. તો જો આમ છે અહીંયા રોટલીનો લોટ બાંધી લીધો છે. તો આ કઢી થાય ને એટલે એને અહીંયા ટ્રાન્સફર કરી અને પછી અહીંયા રોટલી સ્ટાર્ટ કરી દઉં. ફટાફટ રોટલી થઈ જાય. ત્યાં 8:45 થાય ત્યાં આપણે રસોઈ થઈ જાય ને એટલે જમવા બેસી જાય બધા. અને આ છે ને આ અમારે થોડુંક ધીમું અત્યારે જગે છે, સાવ ધીમું જગે છે. એનો યુઝ કરતા નથી એટલે એક ઉપર જ રાંધું છું એટલે થોડુંક મોડું થઈ જાય એમાં. ને આ બાજુ જો સીટી પડી ગઈ આપણે. જો ચાલો તો હું હવે રોટલી કરી નાખું ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને વાગી ગયા છે રાતના 11:15 અને આ છે આપણો આજનો બ્લોગ એ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો. આ બાજુ જો સોનું છે ને સવારના તમને મળ્યા નથી, અત્યારે આપણે એની સાથે થોડીક મીટિંગ કરી લઈએ. કેમ સોનું, જમી લીધું? કઈ મજા આવી કઢી ખાવાની? એવું એમ ને, સારું લ્યો. તો છે ને સોનું આજે અચાનકથી છે ને મંચુરિયન લઈ આવ્યા. ફોને નહોતો કર્યો, નકર તો પહેલાં પૂછે કે લઈ આવ કે નહીં. આજ તો ડાયરેક્ટ ફોન આવ્યો કે હું મંચુરિયન લઈ આવું છું, જમવા બેસતા નહીં. જો કે આજે અમારે જમવામાં મોડું થયું. અને આ બાજુ ચીકુભાઈ શું કરે? ચીકુભાઈ આટલું બધું ભરાઈ ગયું ને, તો કુલરમાં છે ને ચીકુએ પાણી નાખ્યું, એ બતાવે છે ને જોવે છે. તો સારું, ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અને અમારા ચીકુભાઈ રાહ જોવે છે બંધ કરવા માટે. કા